મિત્રો, મા બાપનો હંમેશા એક પ્રયાસ હોય છે કે મારા છોકરાને સારામાં સારું શિક્ષણ મળે અને મારો છોકરો વ્યસનથી દૂર રહે. એટલે કે જે ગુજરાતની અંદર માવા ખાવા ઈ છે, તમાકુ છે, સિગરેટના જે ધુમાડા ઉડાડવા ઈ છે, દારૂ છે, ભાંગ જેવા નશીલી પદાર્થ છે, ડ્રગ્સ છે, આ બધી વસ્તુથી દૂર રહે. આવું દરેકના મા બાપ ઈચ્છતા હોય છે અને દરેકને સારું શિક્ષણ મળે. શિક્ષણ ક્યાંથી મળે છે? જે બુકથી અથવા તો નિશાળેથી જ વધારે સારામાં સારું શિક્ષણ મળતું હોય છે. પણ આના માટે તમારે વાંચન, ચિંતન, મંથન, તર્ક, તથ્ય શોધી શકે એ માટેના પ્રયાસ માટે તો બાળકને બધું જ આવડવું જોઈએ. તો આવનારા સમયની અંદર ગુજરાતની અંદર કદાચન 6ઠા, 7મા અને 8મા ધોરણની અંદર ભાગવત ગીતાનો અભ્યાસ કરવામાં આવે છે. તો સારી વાત છે. ભાગવત ગીતા નાના નાના બાળકોને ખબર પડશે. 6ઠા, 7મા ધોરણ અને 8મા ધોરણના અભ્યાસમાં એમને ખબર પડશે કે ભાગવત ગીતામાં શું આવે છે. પણ અહીંયા મારા માટે એક પ્રશ્ન છે કે દુનિયાની અંદર દુનિયાના જે કલ્ચર છે, જે ભારતના કલ્ચર અલગ અલગ છે, સાઉથ જાઓ કે પછી નોર્થ જાઓ, ગમે તમે જાઓ તો તે બાળકને ભારતના કલ્ચર જ નહીં પણ દુનિયાના કલ્ચર પણ ખબર હોવી જોઈએ. જે મેં તમને નશીલી પદાર્થોની વાત કરીને મિત્રો, કે જે નશો કરવાથી શરીરને કંઈક ને કંઈક નુકસાન જાય છે, આપણા શરીર માટે કંઈક ને કંઈક હાનિકારક છે. ગમે એ નશો હોય, માવો હોય, સિગરેટ હોય કે દારૂ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ નુકસાનકારક છે. તો હવે આપણે અભ્યાસની વાત કરીએ તો અભ્યાસની અંદર મને શું પ્રશ્ન થાય છે એના વિશે વાત કરીએ. જેમ કે આપણા જે હિન્દુ ધર્મ છે એની અંદર ઘણી બધી બુકો આવેલી હોય છે. તો મિત્રો, આ અભ્યાસક્રમની અંદર પ્રશ્ન મને એ થાય છે, અને હા, કદાચન મારી ભૂલ થાય તો મને માફ કરજો. અંદર કદાચન કોઈ વસ્તુ બોલવામાં ભૂલ થઈ શકે છે. પરંતુ જેમ કે આપણે હિન્દુ ધર્મની બુક્સની અંદર 18 પુરાણો આવેલા છે, 4 વેદો આવ્યા છે, એ પછી વાલ્મીકી રામાયણ છે, તુલસીદાસ રામાયણ છે, મહર્ષિ રામાયણ છે, જૈન ધર્મની પણ રામાયણ છે, થાઈલેન્ડની બૌદ્ધ રામાયણ છે, લલ્લનસિંહ યાદવ રામાયણ છે, પછી રામાસ્વામી પ્યારિયાર રામાયણ છે. આવી લગભગ 300 જેવી રામાયણ છે. રામદેવ પીર વેશ છે, એટલે કે જે 300 વેશ લખ્યા છે ઈ છે. એજન છે, બૃહસ્પતિ છે, બાદારાયણ છે, મનુસ્મૃતિ છે, સ્તુતિ, યમી. આની સિવાય ભાગવત ગીતા છે. ભાગવત ગીતાના અલગ અલગ કદાચન 13 સમીકરણ છે એવું બે સાંભળ્યું છે. જય છે, ભારત છે, અને 96,000 શ્લોકો મિલે બનેલું મહાભારત છે. એવી જ રીતે કદાચન આપણે અલગ અલગ ધર્મની બુકો વિશે જાણવાની જરૂર જોઈએ. જેમ કે કુરાન છે, કુરાનની આયાત વિશે આપણે જાણવું જોઈએ. મોહમ્મદ પૈગંબર સાહેબે શું મેસેજ આપ્યા છે. એની સિવાય બાઇબલ છે, નવો કરાર છે, ઈસુએ શું કે બાઇબલની અંદર કેવા કેવા જે મેસેજ આપ્યા છે એના વિશે આપણને ખબર હોવી જોઈએ. જૈન ધર્મ છે, ગુરુ નાનક ધર્મ છે. તો આના વિશે આપણે કેવી રીતે જાણશું? એટલે આપણા બાળકને દરેક ધર્મનું જ્ઞાન મળે, દરેક વસ્તુનું જ્ઞાન મળે, જેથી તેને સાચી દિશા મળી શકે. કારણ કે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ અને ભારત દેશની અંદર ઘણા બધા ધર્મ છે. બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મની અંદર પણ આપણે ઘણી બધી માહિતી લઈ શકીએ છીએ. કારણ કે બૌદ્ધ ધર્મની અંદર કદાચ આપણે કહીએ છીએ કે ભગવાન બુદ્ધ, પણ એટલે કે બુદ્ધને બધા ભગવાન કહે છે, એટલે કે બુદ્ધ ભગવાન છે એવું કહે છે, પણ ખરેખર ઇન્સાન છે એવું મેં બુદ્ધ ધર્મની બુક વાંચી છે એટલે મને ખબર છે. અને બુદ્ધના જે 5 છીલ છે કે હત્યા ન કરવી, ચોરી ન કરવી, કામવાસના ન રાખવી, માદક પાનનું સેવન ન કરવું અને જૂઠ ન બોલવું. હત્યા ન કરવી એટલે કોઈ પણ જીવની હત્યા ન કરવી, ચોરી ન કરવી એટલે કોઈ પણ વસ્તુની ચોરી ન કરવી, માદક પાનનું સેવન એટલે કે શરાબ, સિગરેટ, દારૂ જેવી કોઈ પણ વસ્તુ ચીજ હોય છે એનું વ્યસન ના કરવું. ને આવી બધી ઘણી બધી હોય. આ 5 ઈ છે, અને 5 ઈના સિવાય બીજા જે છે, જે આપણે જેમ બ્રાહ્મણ કહીએ છીએ, જેમ મૌલવી હોય છે મુસલમાનમાં, એમાં આમાં ભંતે હોય છે. તો બીજા 5 જે નિયમ છે એ ભંતે માટે હોય છે, કે અંતર ન લગાડવું, અથવા તો કોઈ જે મોટું આસન હોય એની ઉપર, એટલે કે જે ખુરશી આપણે કહી શકીએ એના ઉપર ના બેસવું. આવા બધા ઘણા બધા નિયમ હોય છે. આની સિવાય છે ગુરુ નાનક સર છે, મહાવીર સ્વામી છે. તો આ બધા જનું આપણે જ્ઞાન જ્યારે આપણે લઈશું ત્યારે આપણને ખબર પડશે અને ત્યારે જ આપણે સાચી દિશામાં જઈ શકશું. એટલા માટે મારું તો એવું કહેવું છે કે દરેક ધર્મનું પાઠ્યપુસ્તકની અંદર જ્ઞાન હોવું જોઈએ. ફક્ત એક જ ધર્મનું જ્ઞાન તમને મળશે, આપણા બાળકને મળશે, તો એ સારી વાત મારા માટેનો કે આ મારા પર્સનલ વિચાર છે. બાકી તો તમે કહી શકો છો કે દરેકનું
દરેક ધર્મનું જ્ઞાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ. અને બસ આ મારા વિચાર હતા. જો તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો, વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ મારજો. ઉમ્મીદ કરું છું કે મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ.